તો જય માતાજી મિત્રો, અમે જ આવી છીએ મેલડીમાં. મેલડીમાં લગભગ 4 કિલોમીટરના અંતરે છે. આ જો બાઈક છે અમારા ભાણુભા છે, બે જ આવી છે. આ જો થોડેક ગામથી બહાર આવી ગયા છે. 4 કિલોમીટરનો રસ્તો છે, તો અમારો વિડીયોમાં જોજો. અમે મેલડીમાંના દર્શન કરવા માટે જવાનું. અમારો વિડીયો પૂરો જોજો, જોઈ જવાનો. જો અમારા ભાણુભા બેસી ગયા છે ને અમે જો નીકળવી તો અમે મારી દેવી અમે શેર. પાટાવાળા મેલડીમાં જવા માટે આપણે હાલીને જવાનું હતું, પણ આપણે હાલીને થયું છે કેન્સલ જવાનું. એટલે આપણે વાગી ગયા છે કેટલા વાગ્યા છે? ગામના હાલ્યા જાય છે. કાદરબર સાહેબ આવું હે. ફાઇનલી મિત્રો અમે પગી જોઈ શકો છો ગામના વિજયભાઈ બધા અહીં હાલીને આવતા હતા. આપણે મહિતભાઈને એમને હારે જવાનો હતો, પણ આપણે 5 વાગ્યે મતલબ કે થોડોક ટાઈમ નહોતો, એટલા માટે આપણે જો અત્યારે બાઇક લઈને આવી જઈએ. અમારો વિડીયો તમે પૂરો જોજો. આપણે પહોંચી ગયા છીએ વગડિયા. આ જોઈ શકો છો વગડિયા ગામમાં પહોંચી ગયા છીએ. હવે થોડુંક જ આગું છે. જોઈ શકો આવા વચ્ચે અમુક હોય જોતો નહીં બાઈક આવે ડાયરેક્ટ જ આવવા દે. જો આપણે થોડાક આગળ આવી ઓગવામાં જ છીએ. એટલે બધા જે હાલીને જવાવાળા પણ ઘણા બધા. અત્યારે તો બહુ ટ્રાફિક હોય, બીજા તો ટ્રાફિક ના હોય. આ બધા જ હાલીને જવાના આવવાવાળા બધા જોઈ શકો.
વગેરે જ વાંક વારવાનું જોયા વગર આપણે બાઇક મૂકી દેવી. અહીંથી જવાનું છે હાલીને. અમારે જો ઘણો બહુ ઉતાવળા. આપણે બાઇક મૂકી દીધું છે, હવે જાવી. ચલો જોઈ લો કેટલું પબ્લિક છે બધું. જોઈ શકો છો, તમે પણ દર્શન કરી શકો છો. આપણે પોગી જાય છીએ પાટાવાળા મેલડીમાં. તમે જોઈ શકો છો કેટલા બધા માણસ છે. આ બાજુ જો તાવાનું કામ ચાલુ છે, આ બાજુ પણ તાવાનું કામ ચાલુ છે. આ જોઈ લો અહીંયા ઘણા બધા આવે છે. આ પાટાની બાજુમાં વગડિયા ગામે આવેલું છે. તો એમને ભાણુભાઈ રિટર્ન નીકળી ગયા છીએ. જો ભાણુભાઈ રિટર્ન નીકળી ગયા છીએ. આપણે આવી ગયા છીએ આપણા બાઇકે. અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ જરૂર કરજો. બીજું તો શું કહેવાનું, તો મળવી બીજા બ્લોગમાં. જય માતાજી.